હું કહું ખબર શું? હમણાં છેલ્લે ખબર હું રવિવારે પ્રાણી સંગ્રહાલયમાં ગયો હતો. હા તો ત્યાં બપોર વચ્ચે વાઘ મને જોઈને ત્રાડ પાડી. કેમ તમને જોઈને ત્રાડ પાડી? હવે તો મને જોઈને હું કામ ત્રાડ પાડી નથી ખબર, પણ એમાં શું થયું, એના 2-3 બચ્ચા હતા વાઘના. હા તો ઈ એના બાપાને ખીચાય કે ભાઈ હવે અત્યારે હું બપોર વચ્ચે મંડાણા છું, હું આ દ્યોને કોકને, આ તો પોતે હુતા નથી ને બીજાને કોઈને હુવા નથી દેતા ને ગળું ખરાબ હોય ને તો હળદર મીઠા ગરમ પાણી કોગળા કરો. એટલે વાઘ જે બોલતો તો એની ભાષા તમને સમજાણી? તો હવે તો એટલો અનુભવ છે, હવે તો સમજાય જ ને. હવે બધા જાનવરની હું ભાષા ઓળખું છું. એટલે કેવા હું માંગો તમે? કેવા કાંઈ નથી માંગતો, ખાલી કહું છું કે આમ ઓળખું એમ. હવે સીધું સીધું કોને હવે ફેરવી ફેરવીને શું બોલો છો? નહીં, હું સીધું સીધું ખાલી કહું છું તને, મારો કહેવાનો બીજો કાંઈ મતલબ નથી. તો ખાલી હું તને કેવા માંગુ છું એમ કે આવું થયું. હા ઈ મને બધી ખબર છે તમે શું કેવા માંગો છો, કેવું થયું એમ. બરાબર, હોશિયારી જ કરતા હોય અને મગજમારી કેમ કરે ને મારી યારે એ બધા રસ્તા જ ગોતતા હોય. તમને આવું બધા વિચાર ક્યાંથી આવે છે? જાતે બનાવેલી મનધડક કહાનીઓ. અરે વિચાર ન થાવ તો સાચું કહું છું તને. હવે આજે ઓફિસે ગયા તા કે ઝૂ માં ગયા તા એ મને તમે કયો પેલા. હું ગયા અઠવાડિયાની વાત કરું છું. ગયા અઠવાડિયે તમે મારી યારે ઘર કામ કરતા હતા. તો આ પેલાનું હોય છે કદાચ. હાલ ને હવે રેવા દો ને. હવે કાંઈ ને હાલ માથા કોઈ હું તને કહું, હું ઓફિસે ઘરે આવ્યો ત્યાં તું ફોનમાં કોની યારે વાત કરતી હતી? મારા ભાઈ યારે વાત કરતી હતી. તો બરાબર, કારણ કે મારા હગાવાલા કોઈ હોય ત્યાં જ વાત કરવામાં તો આ રીતે ખુશ થઈને વાત કરતી જ ન હોય, મોઢું ચડેલું જ હોય. કેમ એટલે હું કોઈ યારે સારી રીતે બોલતી જ નથી એમ કહો છો તમે? હું કોઈને રાખતી જ નથી એમ કહો છો ને તમે? સીધી રીતે મને એમ કહો છો મોઢા ઉપર. હા તો તારા સગાવાલા હોય એને તો રાખ જ છો, એને સારી રીતે વાત કરો છો, હું ક્યાં ના પાડું છું. રેવા દો ને હવે, બધાને હું સાચવતી જોઉં છું. હા એ મને ખબર છે. અને હું તમને શું કહું સાંભળો, તમારી બધું મૂકો. મારા ભાઈ એમ કીધું છે કે દિવાળી આવે છે ને તો એ દિવાળીએ આ વખતે વેકેશન પડે ને ત્યારે અહીંયા આપણી ઘરે દિવાળી કરવા આવવાનો છે. કેમ નો આવે? કાઢી મૂક્યો નથી? કોઈ કાઢી ન મૂકે, એનું બેન નું ઘર છે તો આવે તો ખરા ને. લે પણ બેન ના ઘરે દિવાળી વેકેશન માં નો આવવાનું હોય. આપણે ક્યાંક જવાનું હોય તો આપણે એડોરેને હેરાન કરવાનો. તો એને હારે લઈ જવાનું આપણે. તો ઈ આપણને હેરાન કરશે એમ. તો કેમ આપણી ઘરે કોઈ મહેમાન આવે તો આપણે બહાર જતા હોય તો એને હારે નથી લઈ જતા આપણે? પહેલી વખત તમે લઈ જાશો વળી કોઈને? પણ દિવાળીના વેકેશનમાં નો અવાય એટલી બુદ્ધિ એને હાલવી જોઈએ. એ તો રજા હોય ને ત્યારે આવે. અક્કલનો છાંટો નો હોય. અને હા બીજું હું તમને કહું, ઈ એમ ફોનમાં મને પૂછતો હતો કે જીજુ આવે ને ત્યારે એને પૂછી જોજે કે આ વખતે દિવાળી આવવાનો છે તો ફટાકડામાં સુતળી બોમ્બ સાથે લેતો આવે 2-3 બોક્સ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. વિચારો છો શું આટલું બધું? જવાબ દો ને. પણ હું એમ વિચારું છું કે આ વર્ષો પહેલા જે પરમાણુ બોમ્બ આપ્યો ઈ ધડાકા હજી કેને રાખે છે 10 વર્ષ થયા તો હવે સુતળી બોમ્બ લાવીને શું કામ છે એને? એટલે કેવા હું માંગો છો તમે? જો કર્યું ચાલુ તે પણ બોલો છો એવું એટલે એવું ચાલુ જ કરે ને. એમાં શું ચાલુ કર્યું ન કર્યું ને? જીભ ઉપર કાબુ છે કે નથી? મારો છે તારો તું કે? હું શું બોલી? તમે જુંદું ઊંધું બોલો છો અને કેમ બાજવું ને ઈ જ તમને ખબર પડે છે. હું છે ને એકદમ શાંત સ્વભાવનો માણસ છું. તો ગામમાં પૂછ ને કોકને ખબર પડે આજુબાજુમાં. ઈ તો મને ખબર છે કેટલા શાંત છો ને ઈ. હા તો હું શાંત જ છું, બરાબર? ચૂપ થઈ જાવ હવે, વધારે પડતું બોલવાનું નહીં. હું ચૂપ જ છું. બોલવાનું ના પાડીને મેં તોય બોલો છો હજી. અને દિવાળીએ તો આવશે ને સુતળી બોમ્બ લાવશે. દિવાળીએ અહીંયા કે આવવા નથી, બરાબર? ચોખ્ખી ના પાડી દે, નહીતર હમણાં હું ફોન કરીને કહી દઉં છું નો આવે અહીંયા એમ. પછી બેયને મોઢા ચડેલા ફરશે. ઈ તો આવશે જ. અહીંયા કાંઈ અત્યારે જરૂર નથી દિવાળીએ. એક તો આખો વર્ષ મંદીમાં ગયો નથી, અહીંયા આવીને ખર્ચા કરવા. એમાં હું ખર્ચા કરવા? તમારા સગા આવે ત્યારે તમે ખર્ચા કરો છો, ઈ તમને ખર્ચો નથી નડતો. મારા કોઈ કામ એટલે તમને ખર્ચો લાગે છે. પણ અહીંયા આ વખતે નો આવે તો અહીંયા શું થઈ જવાનું છે ને? ઈ આવશે આ વખતે. આટલા વર્ષમાં નથી આવતું, પહેલી વખત આવે છે. એમાં તમે મારી યાર ઝઘડો કર્યા કરો છો, મગજમારી જ કરતા હોય. આટલા વર્ષમાં નથી આવ્યો? ક્યારે નથી આવ્યો હોય ભાઈ? દર વખતે આવીને અહીંયા ગુડાય છે. તો દિવાળીએ ન થાય હોય તો પણ દિવાળીએ નો આવે તો અહીંયા શું થઈ ગયું? અહીંયા શું કઈ ડાયટું છે? કઈ ડાયટું છે તો અહીંયા તો બોલવાનું બંધ કરવાનું તમારે.
દોડ્યું જવાનું. આ તો આવે તો ખરા ને. તો તમે કેમ દોડા જાવ છો ને? નહીં દોડું જવાનું, મોઢું બંધ હવે હાવ. હું કે જાતોય નથી, મારે જાવું નથી, બરાબર? મગજમારી કરો માં મારી હારે, ઈ તો આવશે એટલે મગજમારી નથી કરવાની, બરાબર? હાલો હાલો કામ કરો તમારું.